પરમાત્માનો સહારો લેવો પડે. પાનભાઈ ને સમજાવતા કહે છે કે પાનભાઈ વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, અચાનક અંધારા થશે. આ ગંગા સતી સમજાવે છે એની વહુને. શું સમજાવે છે? વીજળીનો ચમકારો થાય ને તો આપડા જેવા હોય ને તો પૂછી લે તારું વીજળીનો ચમકારામ કે મોતી પરવા તો છે, હું ગાંડા જેવી વાતો કરો છો. આપણે તેમ જ કહીએ ને, આજની બહેનો એમ જ કે. પણ ઓલી પાનબાઈ છે સમજે છે, જાણે છે, કારણ કે એ પણ એની પાસે સંસ્કાર તો છે અને સંસ્કારથી એ જોવે છે, સમજે છે કે આ અવસર મળ્યો છે મનુષ્ય દેહનો, એમાં જ પરમાત્મા સુધી પહોંચી જવાનું છે, એમાં જ આ જીવન સાર્થક કરી લેવાનું છે. પછી આ તક મળવાની એ ગંગા સતી કહી રહી છે પાનભાઈ કે આ જ અવસર છે. નહીં તો પછી અચાનક અંધારું એટલે જવાનું છે, આંખો બંધ થાય એટલે અંધારું જ થઈ જાય ને. રાતે તમે હુઓ મોટા બોક્સ નીચે મૂકેલા હોય ને, આંખો બંધ કરો એટલે અંધારું જ થઈ જાય. કોઈ જાવ પછી તમને કશું દેખાય છે? અંધારું થઈ જાય. તમારી સામે આવીને કોઈ તમારી સામે આવીને તમારે ઘેર મોઢાનો ઈટ પડી હોય ઉછીર લઈ જતો રહે તમારી સામે, તોય દેખાય? અરે થોડા દિવસે ન દેખાય, ઊંઘી ગયા હોય તો દેખાય? ન દેખાય. આંખો બંધ થાય એટલે અંધારું થઈ જાય. અને એમ અંધારું થશે, દરેકના જીવનમાં થશે. હજી થયું નથી પણ થશે, એ 100%ની વાત થશે. જેમ આજે મંદીબેન આપણા બધાની વચ્ચે નથી, કાલે આપણે પણ આપણા જ બધાની વચ્ચે હશું. આપણે આપણા બધાની વચ્ચે નહીં હોઈએ, કાલે આપણે જવું પડશે. એ જવાનું થાય અને પાછળ પછી બધી ક્રિયાકલાપ જે કંઈ થવાનું થશે જ. એટલો તમને વિશ્વાસ તો હશે કે મેં મારા પરિવારને સંસ્કાર આપ્યા છે, માર્ગ બતાવ્યો છે, એટલે એ ક્રિયાકલાપ જે કંઈ છે તો થશે જ, કરશે જ. પણ તમે શું કર્યું છે એ તો તમને ખબર હોવી જોઈએ. તમારી પાસે શું છે? તમારી પાસે કેટલાક સુધી ચાલે એટલું તમારી પાસે બેલેન્સ છે, કેટલાક દૂર સુધી ચાલે એમ છે, એ તમને ખબર છે? એની ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તમારા બેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે બધાને ખબર છે ને? ખબર છે કે નહીં? પ્રધાનમંત્રીનો હમણાં હપ્તો આવી ગયો, ઉપાડી લીધો? આવે છે ને 2000. આ બધાને ખબર છે ને? આવી ગયા મેસેજ પડે એટલે તૈયારી ધ્યાન આવી ગયા. ખબર પડે છે કે નહીં?